તો રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટરે વધુ એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઉતરી રહ્યા છે। આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી અડગા રહેશે તેવો સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે દર 3 વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે, પણ હવેથી 5 વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। તેમજ સ્ટાઇપેન્ડ 40% ને બદલે માત્ર 20% જ વધાર્યો છે। ઉલ્લેખનીય છે કે એક તરફ સિઝનલ રોગચાળો ફાટી નીકળ્યો છે અને બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે, ત્યારે દર્દીઓએ આજે ભારે હાલાકી પણ ભોગવવાનો વારો આવી શકે છે। અમદાવાદમાં 10,000 થી વધુ ઓપીડી રદ કરવામાં આવી રહી છે। આ હડતાળના કારણે અમદાવાદમાં તબીબો છે તે હડતાળ પર ઉતર્યા છે। ઇમરજન્સી સેવાઓ છે તેને પણ અત્યારે બંધ કરવામાં આવી છે, ત્યારે રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઇપેન્ડના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે જયેશ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જયેશ, અત્યારે જે તબીબો હડતાળ પર ઉતર્યા છે કેટલું નુકસાન થઈ શકે છે, શું વધુ વિગત? આક્ષેપ સાથે જે હડતાળ ખાસ કરીને વરસાદની સિઝન બાદ જે રોગચાળો વકર્યો છે, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા જેવા અનેક રોગો છે, તે રોગોના કારણે હાલ જો વાત કરવામાં આવે તો રોગોના લીધે લોકો રોગના ભોગ બનતા હોસ્પિટલમાં જઈ રહ્યા છે અને સામાન્ય માણસો સરકારી હોસ્પિટલમાં જતા હોય છે। સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા પણ વધુ હોય છે, ત્યારે સ્ટાઇપેન્ડ ડોક્ટરો છે જે હડતાળ પર હોતા ઓપીડી બંધ રાખવામાં આવી છે અને ઇમરજન્સી જે સેવાઓ છે તે સેવાઓ ચાલુ રાખી એટલે કંઈક ને કંઈક જો જોવામાં આવે તો આગામી દિવસોમાં પણ જયારે સ્ટાઇપેન્ડ ડોક્ટરો છે તે પોતા હડતાળ પર ઉતરીને સરકારનું નામ દબાવીને અનેક રજૂઆતો છે તે મનાવી હતી અને આ વખતે તેમનો આરોપ છે કે 40% જે સ્ટાઇપેન્ડ છે સ્ટાઇપેન્ડ 20% મળ્યું છે એટલે 40% સ્ટાઇપેન્ડ માટે થઈને તેઓ હડતાળ ઉપર છે અને તેઓની માંગ છે કે 40% સ્ટાઇપેન્ડ છે તે કરી આપવામાં આવે છે। જયેશ, અત્યારે જે રીતે તબીબો હડતાળ પર છે અને તેમની માંગ નહીં સંતોષાય તો આ હડતાળ કેટલા દિવસ સુધી લંબાઈ શકે છે? આજે હડતાળ રાખી છે, આજે હડતાળ રાખ્યા પછી જો આગળ સમયમાં સરકાર છે, સરકાર દ્વારા શું જવાબ આવે છે તેના ઉપર તેનું ધ્યાન હશે તો સરકાર દ્વારા જવાબ આપવામાં આવે, તેની માંગ સ્વીકારવાની આવે તો રણનીતિ છે તે રણનીતિ બનાવવામાં આવશે, બે રીતના હડતાળ પાડવામાં આવશે, પરંતુ આજનો આખો દિવસ છે તે હડતાળ પછી જે રણનીતિ બનશે તે રણનીતિ પ્રમાણે જે ડોક્ટરો છે તે ચાલવાના છે। એટલે જયેશ, અત્યારે કહી શકાય કે તંત્ર અને જે તબીબો છે તેની વચ્ચે અત્યારે ક્યાંક દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે। વરસાદની સિઝન છે, વરસાદમાં ગુજરાતભરમાં વરસાદ પડ્યો છે, પછી વરસાદ પછી ગંદકીનું સામેલ થતા જે મચ્છરજન્ય રોગો છે તેનો વધારો થયો છે। વધારાના એટલે કે જોવા જઈએ તો સરકારી હોસ્પિટલોમાં છે તેમાં ઓપીડીની સંખ્યા વધી જતી હોય છે, ત્યારે આ જે સ્ટાઇપેન્ડ ડોક્ટરો હડતાળ પર હોવાથી ઓપીડી છે તેની ઉપર અસર થશે। ઓપીડીની પર અસર થવાથી કેટલાય લોકો છે તે લોકોની સેવા છે, સારવાર છે તે સારવાર બંધ રહેશે અને ઇમરજન્સી સેવાઓ છે તે ચાલુ કેટલા લોકોને આમાં જે કરવામાં આવે તો કે હેરાન થવાનો વારો આવે। જયેશ, સમગ્ર વિગત આપવા બદલ આભાર। તો અમદાવાદમાં આજે 10,000 થી પણ વધુ ઓપીડી રદ કરાઈ છે। તમામ તબીબો છે તે અત્યારે હડતાળ પર ઉતરી રહ્યા છે। એક તરફ રોગચાળો છે, દર્દીઓ છે હાલાકી ભોગવી રહ્યા છે અને બીજી તરફ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા તબીબો છે। 5 વર્ષે સ્ટાઇપેન્ડ 20% વધારતા લોકો તબીબો છે તે રોષે ભરાયા છે। રાજ્યના રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર છે। અમદાવાદના 10,000 થી વધુ ઓપીડી રદ કરાઈ સ્ટાઇપેન્ડ મામલે હડતાળ પર જઈ રહ્યા છે, એટલે કે તેમની માંગ સંતોષાય નહીં ત્યાં સુધી તેઓ હડતાળ પર રહે છે કે કેમ તે પણ તંત્ર દ્વારા જાણી શકાશે અને આગામી આજના દિવસે જે હડતાળ પર છે ને ત્યારબાદ જ જાણી શકાય છે કે તંત્ર દ્વારા તેમને શું બાહેંધરી આપવામાં આવશે।